સર્વમુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. 1873 માસ સુધી પંચમીને દિવસે સાંજની સમય શ્રીજી મહારાજ શ્રી ગઢરામથી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે લીમડા તરે ચોથાર ઉપર ઢોલિયા બિરાજમાન હતા અને સર્વસ ધોરા વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીરા પુષ્પના હાર પહેર્યા હતા ને પીરા પુષ્પના ગુચ્છ કાન ઉપર ધાર્યા હતા ને ભાગને વિશે પીરા પુષ્પના તોરા લટકતા મૂક્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જી પ્રશ્નોત્તર કરો. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું, જી હે મહારાજ, એકોહત મોહસ્યા એ જે શ્રુતિ તેનો શો અર્થ છે? તેને જગતમાં કેટલાક પંડિત છે તથા વેદાંત છે એમ સમજે છે. પ્રલયકાળની વિશે જે એક ભગવાન હતા તે જ પોતાના ઈચ્છાએ કરીને સૃષ્ટિકારે સર્વ જીવ ઈશ્વર રૂપે થાય છે. એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યમાં આવે ને અમારે તો અમારો તમારો આશરો છે એટલે એ વાતને ઘેડ બેસતી નથી. એ અમે તો એમ સમજીએ છીએ જે ભગવાન તો અચ્યુત છે ને તે અચ્યવિન જીવ ઈશ્વર રૂપ થાય છે નહીં. માટે એ શ્રુતિનો જે અર્થ છે તે કહો તો યથાર્થ સમજાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ શ્રુતિનો અર્થ તો એ સર્વ કરે છે એમ નથી. એનો અર્થ તો બીજી રીતે છે. તે વેદ સૃષ્ટિનો ગ્રંથનો કયો છે. સ્વકૃસ્ત વિચિત્ર યોનિસો વિજાજિત દેહતયા તરત મંતસ્ર કાશ્યત લવત સ્વકૃતાનુકૃતિ. એનો અર્થ એમ છે જે પુરુષોત્તમ ભગવાનને પોતાને કરી એવી જે નાના પ્રકારની યોનિમાં તેમની વિશે કારણપણને અંતર્યામીપણે કરીને પ્રવેશ કરીને ન્યૂનતાધિક ભાવે પ્રકાશ કરે છે. તેની વિગતિ જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર પામી દ્રષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈને આવે છે. પછી તે પુરુષોત્તમ જે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે છે ને પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પહેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિને પ્રવૃત્તિ થઈ ને પછી તે પ્રવૃત્તિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા અને તે પ્રધાન પુરુષ થકી મમત્વ થયું ને મમતત્વ થકી 3 પ્રકારના અહંકાર થયો ને અહંકાર થકી ભૂત વિષય ઇન્દ્રિયો અંધકરણ ને દેવતા તે થયા. તે થકી વિરાટ પુરુષ થયા ને તેથી નાભી કમળમાંથી બ્રહ્મા થયા ને બ્રહ્મા થકી મરીચ્યાદિક પ્રજાપતિ થયા ને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા ને તે થકી ઇન્દ્રિયાદિક દેવતા થયા. તે દૈત્ય થયા અને સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિ થઈ. અને પુરુષોત્તમ ભગવાન છે તે સર્વના કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે. પણ જેના અક્ષરમાં છે તેવી રીતે પુરુષ પ્રકૃતિમાં નથી ને જેવા પુરુષ પ્રકૃતિમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી ને જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહત તત્વ 24 તત્વમાં નથી ને જેવા 24 તત્વમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી ને જેવા વિરાટ પુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી ને જેવા બ્રહ્માંડમાં છે તેવા મરીચાદિક નથી ને જેવા મરીચાદિકમાં છે તેવા કશ્યપમાં નથી ને જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રિયાદિક દેવતામાં નથી અને જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી અને જેવા મનુષ્યમાં છે તેવા પશુ પક્ષીમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાન છે તે તારકત્વ મત્યાની સર્વમાં કારણપણે અંતર્યામે રૂપે કરીને રહ્યા છે. જેમ કાષ્ટને વિશે અગ્નિ રહ્યા છે ને મોટા કાષ્ટમાં મોટો અગ્નિ રહ્યો છે અને લાંબા કાષ્ટમાં લાંબો અગ્નિ રહ્યો છે ને વાંકા કાષ્ટમાં વાંકો અગ્નિ રહ્યો છે. એમ પુરુષોત્તમ ભગવાન છે તે દ્વારે જેટલું કાર્ય કરવાનું હોય તેને વિશે તેટલી સામર્થ્ય યુક્ત થકા રહે છે. અને અક્ષરને પુરુષ પ્રકૃતિ આધ સર્વને વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે. પણ પાત્રની
તારતમ્યતાએ કરીને સામર્થ્યથી તારતમ્યપણું છે, એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે. તે અંતર્યામી રૂપે કરીને જે સર્વને વિશે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જીવ ઈશ્વરપણાની પોતે પામીને બહુરૂપે નથી થયા. એવી રીતે શ્રુતિનો એમ અર્થ સમજ્યો. ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 31મું પૂરું થયું. આમાં શ્રીજી મહારાજે શું કહ્યું? ઉત્પત્તિ સમી અક્ષર સામી દ્રષ્ટિ કરે છે એમ કહ્યું. તે દ્રષ્ટિ કેવી રીતે કરતા હશે? પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો. શ્રીજી મહારાજ મૂળ અક્ષરાદિક સર્વમાં તેજ દ્વારે અન્વયપણે કરીને પ્રેરણા કરે છે. અમે મૂર્તિમાનને સર્વથી જુદા છીએ અને બ્રહ્મરૂપ છે. અમારી શક્તિ તેને કરીને સર્વ વિશે વ્યાપક છીએ ને એ બ્રહ્મ તે અમારી કિરણ છે અને એ અમારું તેજ છે. આત્મા તે મૂળ અક્ષર વ્યાપક છે ને તે અક્ષરના દ્રષ્ટા છે એમ કહ્યું. માટે પોતાના તેજરૂપી અક્ષરધામની કિરણો દ્વારે મૂળ અક્ષરાદિક સર્વ વિશે રહ્યા છે. માટે અક્ષર સામે દ્રષ્ટિ કરે છે એમ કહ્યું. તે અંતર્યામીપણે તેજ દ્વારે પ્રેરણા કરે છે એમ સમજવું. પછી બીજો પ્રશ્ન. આ અક્ષરને વચનામૃતમાં કયા મૂળ અક્ષર નામે કહ્યા નથી અને તમે મૂળ અક્ષર કહો છો તેનું શું કારણ હશે? પછી શ્રીજી મહારાજની સૃષ્ટિ કરવાની પ્રેરણા પ્રથમ અક્ષરે કરે છે અને અક્ષર મૂળ પુરુષવ દ્વારે સૃષ્ટિ કરાવે છે. માટે સૃષ્ટિ કરતા મૂળ કારણ એ જ તેને મૂળ અક્ષર કહેવાય. ત્રીજો પ્રશ્ન. અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે અને પુરુષ માયા સાથે જોડાય છે એમ કહ્યું. તે પુરુષ ઉપરી તો બ્રહ્મને કયા? તે બ્રહ્મને અહીં ગણ્યા નથી. પાધરા અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે એમ કહ્યું. અને શ્રીજી મહારાજ અક્ષર પુરુષ રૂપે માયાને વિશે ગર્ભ ધરે છે એમ કહ્યું. તે અક્ષર પુરુષ છે, મૂળ પુરુષ. તેને તો પ્રેરણા બ્રહ્મને અક્ષરને જોઈને તે અક્ષરને શ્રીજી મહારાજની પ્રેરણા જોઈને કેમ છે? એ સર્વ એકબીજાના ઉપરી છે. તે ઉપરીની પ્રેરણા હોવી જોઈએ. તેમને ગણ્યા વિના પાધરા શ્રીજી મહારાજ પુરુષ રૂપે માયાને વિશે ગર્ભ ધરે છે એમ કહ્યું. અને વળી જે બાબતમાં પ્રધાનને વિશે પણ પ્રધાનના પતિ પુરુષ રૂપે કરીને શ્રીજી મહારાજ ગર્ભ ધરતા હવા એમ કહ્યું. તેમાં પણ મૂળ પુરુષ બ્રહ્મ અક્ષરને બધાને ગણ્યા નહીં ને પાધરા પ્રધાન પતિ પુરુષોત્તમ રૂપે પ્રધાનની વિશે ગર્ભ ધારતા હવા એમ કહ્યું. તેમજ આ પ્રગટ ભગવાન છે. અમે તો સૃષ્ટિ રચનારા સમય પ્રકૃતિ પુરુષ દ્વારે એ સૃષ્ટિને ઉપજાવીએ છીએ એમ કહ્યું. તે ઠેકાણે પણ અક્ષર એ બ્રહ્મ કોઈને ગણ્યા નથી. પુરુષ રૂપે કરીને માયાને વિશે વીર્ય ધરીએ છીએ અને એ બાબતમાં મૂળ પુરુષને મૂળ માયા થકી વેરાજ પુરુષ ઉત્પન્ન થાય છે એમ કહ્યું. તે મૂળ પુરુષને મૂળ માયા થકી તો પ્રધાન પુરુષ ઉત્પન્ન થાય અને પ્રધાન પુરુષ થકી મમત્વ ઉત્પન્ન થાય અને મમત્વ થકી અહંકાર ઉત્પન્ન થાય અને અહંકાર થકી 24 તત્વ ઉત્પન્ન થાય અને વેરાજ તો 24 તત્વથી ઉત્પન્ન થાય. અને પાધરાજ મૂળ પુરુષ અને મૂળ માયામાંથી વેરાજ પુરુષ ઉત્પન્ન થયા એમ કહ્યું. તે કેવી રીતે સમજ્યું? ઉત્પત્તિ પછી ઉત્તર કર્યો. ઉત્પત્તિ સમયે શ્રીજી મહારાજ પોતાના અંતર્યામી શક્તિ જે તેજરૂપ અક્ષર તે દ્વારે મૂળ અક્ષરની ઉત્પત્તિની પ્રેરણા કરે અને મૂળ અક્ષર પોતાના તેજ દ્વારે બ્રહ્મને પ્રેરણા કરે છે. વાસુદેવ બ્રહ્મ પોતાના તેજ દ્વારે મૂળ પુરુષને પ્રેરણા કરે છે ને મૂળ પુરુષ માયા સાથે જોડાય છે. તે થકી અનંત પ્રધાન પુરુષ જાય છે. પ્રધાન સાથે તેનો પતિ પુરુષ જોડાય છે. તે થકી બ્રહ્મ થાય છે. આવી રીતે અનુક્રમ પ્રમાણે જ પ્રેરણા થાય છે અને એકબીજાના ઉપરી મૂકીને પાધરાજ શ્રીજી મહારાજ પ્રેરણા કરતા નથી, પણ એ સર્વને વિશે શ્રીજી મહારાજની સત્તા રહી છે. માટે સૂજે તે દ્વારે પ્રેરણા કરે તો પણ શ્રીજી મહારાજ ગર્ભ ધરે એમ કહ્યું હોય. તે ઠેકાણે તેમને ઉપરી દ્વારે જ પ્રેરણા કરે એમ જાણવું, પણ શ્રીજી મહારાજ પોતે એકબીજાને ઉપરી પડ્યા મૂકીને પ્રેરણા કરતા નથી.
એ ગ્રંથ વિસ્તાર પામીને સ્થળે સ્થળે લખતા નથી. આ એકબીજાના ઉપરી ભેદ છે. સહેજાનંદ સ્વામી મહારાજની છે. લાઈક, શેર और સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.